જૂનાગઢની કેશોદ નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થવા પામ્યો હતો। કેશોદ નગરપાલિકામાં કોંગ્રેસ અને રાષ્ટ્રીય લોકદળને હાલ શાસન ચાલુ છે અને રાષ્ટ્રીય લોકદળના સદસ્ય પ્રમુખ છે, જ્યારે કોંગ્રેસના ઉપપ્રમુખ છે। આમાંથી ભાજપ, કોંગ્રેસ અને રાષ્ટ્રીય લોકદળના કુલ 22 સદસ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરેલ હતી। આ બાબતે ગઈકાલે બેઠક બોલાવાતા આ બેઠકમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને બીજા 3 નગરપાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા। કોરમના અભાવે બેઠક મોકૂફ રખાઈ હતી, તેથી આજે સવારે ફરી 9 વાગ્યે બેઠક મળી હતી, જેમાં નગરપાલિકાના મોટાભાગના સદસ્ય ગેરહાજર રહેતા અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગઈ હતી અને ભાજપની ચોક્કસ જૂથની ગઠબંધનની રાજનીતિ દેખાઈ આવી હતી। કેશોદ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી ઉપર અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવેલ, જે સંદર્ભે ઉપપ્રમુખશ્રી દ્વારા બંને અવિશ્વાસના પ્રસ્તાવોની ચર્ચા કરવા માટેની બેઠક ગઈકાલે એટલે કે તારીખ 13ના રોજ 11 વાગે અને 11:30 વાગે બોલાવવામાં આવેલ। આ મિટિંગની અંદર કોરમ ન થતા આ મિટિંગને તારીખ 14/2/2015ના રોજ સવારે 9 વાગે તથા 9:15 વાગ્યા ઉપર મુલતવી રાખવામાં આવેલી। આજરોજ ફરી પાછી એ મુલતવી રાખેલી બેઠક મળેલ, જેમની અંદર પ્રથમ બેઠક એટલે કે ઉપપ્રમુખશ્રી ઉપરના અવિશ્વાસના પ્રસ્તાવની મિટિંગ હતી, એમાં 3 સભ્યો હાજર રહેલ, જ્યારે પ્રમુખશ્રી ઉપરના અવિશ્વાસના પ્રસ્તાવની બાબતની મિટિંગ હતી એમાં 4 સભ્યો હાજર રહેલ। નિયમ અનુસાર અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર કરવા માટે નગરપાલિકાના કુલ સભ્યો પૈકીના 2/3 કરતાં ઓછા ન હોય એટલા સભ્યોએ એની તરફેણમાં મતદાન કરવું પડે છે। આની અંદર આપણે 22 સભ્યો જોઈએ, એના માટે એ 22 સભ્યો પૈકી આની અંદર એમની તરફેણમાં એક પણ સભ્યએ મતદાન કરેલું નથી અને હાજર રહેલા પૈકી 3 અને 4 સભ્યોએ એની વિરુદ્ધમાં મતદાન કરેલ છે। એટલે નિયમ અનુસાર 2/3 જેટલી બહુમતીએ અવિશ્વાસના પ્રસ્તાવની તરફેણમાં મતદાન કરેલ ન હોવાથી તારીખ 15/1/2015ના રોજ કેશોદ નગરપાલિકાના પ્રમુખશ્રી તથા ઉપપ્રમુખશ્રી ઉપર લવાયેલ અવિશ્વાસનો પ્રસ્તાવ છે એ રદ થાય છે અને મિટિંગ પૂર્ણ થાય છે। કેશોદ નગરપાલિકામાં કુલ 36 સદસ્યો છે, જ્યારે 3 સભ્યો પક્ષાંતર થતાં જ મત ન આપવાના અધિકાર હોવાથી સસ્પેન્ડ થયેલ છે। હાલ તો કેશોદ નગરપાલિકામાં જૂથબંધીને કારણે શહેરનો વિકાસ થાય કે રૂંધાય તે તો આવનારો સમય જ બતાવશે। દિનેશ ગામવા, S9 ન્યૂઝ, કેશોદ।